5 વાર મહિનામાં આપણે આવવું જોઈએ. ના આવીએ તો ભાઈ તાપી માતા આપણા ઘરે આવે દર્શન કરવા. કેમ ભાઈ આવતો નથી? 2006 માં આવેલી પ્રમાણે લોકો કહેતા હતા કે આ સુરત 10 વર્ષ પાછળ ચાલ્યું ગયું, 20 વર્ષ પાછળ ચાલ્યું ગયું, પણ તાપી માતાના જે ઘરમાં પાણી ગયા છે ને એ સુરત મહિના દિવસમાં ઊભું થઈ ગયું અને એના કરતાં પણ સારી રીતે ઊભું થયું. તો એ તાપી માતાની કૃપા છે. તબે ત્યાં રવિવારે ચ સ્નાનમ કુર્વન્તુ યે નરઃ કલ્પકોટિ શતૈરપી. તો એ તાપી માતામાં સ્નાન કરવાનું મહત્વ રવિવારનું છે. તપત્યામ રવિવારે. શાના માટે? કે તાપી છે ને સૂર્યપુત્રી છે, સૂર્યનારાયણ ભગવાનની પુત્રી. બધાને ખબર છે, પણ કદાચ બધાને એ ખબર નહીં હોય કે તાપી યમુનાજીની બેન પણ છે. જે યમુનાજી છે એમની સગી બેન, યમરાજા છે એમની પણ બેન. યમરાજા અને યમુના નદી એ ટ્વિન્સ છે, જોડિયું છે, એટલે એમની જ સગી બેન એ તાપી માતા. શનિ મહારાજ, જે શનિ ગ્રહ આપણે કહીએ, તે પણ તાપીનો ભાઈ છે. અને સૂર્યપુર એટલે કે સૂર્યપુરમાં જ વસ્યું છે. તાપી એમપી થી અહીંયા સુધી આવે છે, પણ અહીંયા જેટલું મહત્વ છે ને એટલું ક્યાંય નથી. કેમ કે સૂર્યપુત્રી છે એટલે જેમાં સ્નાન કરવાનું મહત્વ પણ રવિવારનું જ છે. તો એ તાપી માતાના આપણે દુર્લભ દર્શન થયા. અને ખાલી આપણે આજે દર્શન કરીએ, એક દિવસ તાપી જયંતિ છે એટલે ભેગા થઈ ભગવાનની આરતી માતાજીની ઉતારીએ, વંદન કરીએ એટલે થઈ ગયું એમ નહીં. આપણે તાપી માતાને દૂષિત ના કરીએ રોજ, એ પણ એક પૂજા જ છે. માતાજીને આપણે પવિત્ર રાખીએ, સ્વચ્છતા રાખીએ, તાપીને દૂષિત ના કરીએ, એ પણ એક પૂજા જ છે. બાકી આજે આવીને દર્શન કરી જાઓ, પૂજા કરી જાઓ અને પછી એમાં ગંદકી તમે છોડો, નદીને ગંદી કરો, તેનો કઈ અર્થ નથી. એવી તાપી માતાને આપણે વારંવાર તાપી માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. તાપે તાપે મહાતાપે, તાપે પાપ નિવારણી, સૂર્યપુત્રે નમસ્તુભ્યં, આષાઢે જન્મ સપ્તમી, સત્યા સત્યોદ્ભવા શ્યામા, કપિલા કપિલાંબિકા, તાપિની તપનારદ્ધા, નાસદ્ધા નાસિકોદ્ભવા, સાવિત્રી સહસ્રકલા, સનકામૃતવર્ષિણી, દિગ્મા દિગ્મરયા તારા, તામ્રા તાપીતિ વિશ્રુતા, એકવિંશતિ નામાની નિત્યં પાઠં કરોતિ યઃ, તસ્ય જન્મ સહસ્રાણાં પાપં દહતિ ભસ્મશા. ઓમ ગુણાતીતે